નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન ટ્રફને લઈને વરસાદની શક્યતા। ભાવનગરમાં આજે મધ્યમ વરસાદ પડી શકે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની સંભાવના। તો દાહોદ, સુરત, નવસારીમાં પણ વરસાદની શક્યતા। समग्र ચોમાસા દરમિયાન અલ નીનોની એક્ટિવ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન ટ્રફને લઈને પણ વરસાદની શક્યતા। गुजरात रीजन में अगले 7 दिनों तक हल्की से मध्यम बारिश हो सकती है और सौराष्ट्र कच्छ में भी हम आज एक्सपेक्ट कर सकते हैं कि अमरेली, भावनगर इत्यादि में हो हल्की से मध्यम बारिश आइसोलेटेड प्लेसेस पे हो सकती है। इसके साथ जो गुजरात रीजन के डिस्ट्रिक्ट्स हैं उसमें हम आज एक्सपेक्ट कर रहे हैं कि साबरकांठा है, अरावली है, महिसागर, दाहोद और साउथ गुजरात रीजन के जिसमें कि छोटा उदयपुर, नर्मदा, सूरत, नवसारी, वलसाड़ इत्यादि में हल्की से मध्यम बारिश की उम्मीद है। इसके साथ अगर देखते हैं तो सौराष्ट्र कच्छ में हम दिवस 5, 6 और 7 में भी हल्की से मध्यम बारिश एक्सपेक्ट कर सकते हैं। मॉडल्स हमारे अल नीनो अभी एक्टिव हो गया है और मॉडल्स तो दिखा रहे हैं कि पूरे मानसून सीजन में अल नीनो एक्टिव रहेगा। इसके साथ ही हमारा जो एक इंडियन ओशन डाइपोल मोमेंट भी है वो भी लार्ज स्केल फीचर है जो मानसून पे असर डालता है, वो भी न्यूट्रल फेस में है। तो हमारा सेंट्रल है जो है गुजरात जिसमें आता है तो लेस देन 94% ऑफ नॉर्मल रेनफॉल एक्सपेक्टेड। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી। ગરમી અને ભેજના અભાવે રાજ્યમાં વરસાદ ખેંચાયો। મુંબઈમાં ચોમાસું અટકી જતા પૂર્વ ભારતમાં સક્રિય અરબ સાગર સક્રિય ન થવાથી વરસાદમાં વિલંબ। જુલાઈ મહિનામાં વાદળોનો જમાવડો ભારત તરફ આવશે। અલ નીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બર મહિનામાં રહેશે। રાજ્યમાં આગામી 6 દિવસ છૂટો છવાયો વરસાદ થશે। પવનની ગતિ 15 થી 50 કિલોમીટરની રહેશે। મુંબઈમાં 15 જૂન પછી ચોમાસું સક્રિય થશે। સારો વરસાદ 23 જૂન બાદ ગુજરાતમાં આવશે। 16 જૂન બાદ બંગાળમાં લો પ્રેશર સર્જાશે। આદ્રા નક્ષત્ર મોડા બેસવાથી ઘાસ ઓછું ઉગશે। આજથી 19મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આવા ડાંગ વલસાડના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક છાંટાછૂટી થઈ શકે, હળવો વરસાદ થઈ શકે। પરંતુ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો પક્ષીઓનો ત્રાસ થાય, જીવજંતુઓનો ઉપદ્રવ વધે, અશાંતિ સૂચક ગણાય। જ્યારે આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો સારું ગણાય। આદ્રા નક્ષત્ર 22મી જૂને બપોર બાદ બેસે છે। બપોર બાદ આદ્રા નક્ષત્ર બેસતું હોય તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે વરસાદ ઘાસચારણ નિપજ ઓછી થાય તેવું એક ઉક્તિ છે। રાજકોટનો બહુ પ્રતીક્ષિત સાંઢિયા પુલ ખુલ્લો મુકાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ₹74 કરોડના ખર્ચે નવો સાંઢિયા પુલ તૈયાર કરાયો। બ્રિજ શરૂ થતા જામનગર તરફનો ટ્રાફિક હળવો બનશે। વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે। સાંઢિયા પુલ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આપણા માનનીય અને લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે મૂકવામાં આવ્યો છે અને ખૂબ મોટી સુવિધા રાજકોટવાસીઓને ફરીથી એકવાર વિકાસના ક્ષેત્રે મળી રહી છે। લોકોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ આપ જોઈ રહ્યા છો। અમને ખૂબ આનંદ થાય છે કે રાજકોટની जनता માટે થઈને આ ખૂબ અગત્યનો અને મોટો બ્રિજ મૂકવામાં આવ્યો છે। લોકો ખૂબ ઉત્સાહ। ઘણા સમયથી લોકોને ઇંતજાર હતો। એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રાજકોટ મહાનગરને નવું નજરાણું આપણા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની ઉપસ્થિતિમાં મળ્યું છે। એ માટે નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામના। રાજકોટમાં રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી। નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશમાં અટકણો વચ્ચે મુલાકાત। હર્ષભાઈ સંઘવી અને નરેશ પટેલની મુલાકાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ। હર્ષભાઈ સંઘવીની સાથે મુલાકાત બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું કે માત્ર સામાજિક ચર્ચાઓ થઈ છે।
ચા પાણી કરીને અમે લોકો છૂટા થયા. કોઈ પણ રાજકીય ચર્ચા કરવામાં નથી આવી. મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં લોકગાયક ઓસમાન મીર અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી. ઓસમાન મીરની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમના નિવાસ સ્થાને. ત્યારે પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી છે. રામ મોકરિયા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા. રાજકોટ કમલમ ખાતે ભાજપ નેતાઓની પત્રકાર પરિષદ. સાંસદ પરસોત્તમ રૂપાલા અને મંત્રી જીતુભાઈ વાઘાણી હાજર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના શાસન પર ચર્ચા. દેશના વિકાસ કાર્યો અને પ્રગતિ અંગે કરી વાતચીત. ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ જેવા મહત્વના પ્રોજેક્ટ, મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગે વાત કરાઈ. વિકાસના મોડલને વૈશ્વિક સ્તરે નોંધ મળતી હોવાનો દાવો કર્યો. હું તો પોતે એવું માનું છું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળને એક ગુજરાતી તરીકે વિશ્વના એકમાત્ર રાજકીય નેતા જેવો 26 વર્ષથી સ્ટેટ હેડ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હો, આવી વિશ્વના કોઈ રાજપુરુષને આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવી સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે. એ આપણા સૌ માટે ગૌરવ અને ગરિમાનો વિષય છે. મને કહેતા આનંદ થાય છે કે અનેકવિધ સીમાસૂચિત કામો માનની મોદી સાહેબના સફળ નેતૃત્વની અંદર દેશની 140 કરોડની જનતા અને રાજ્યની જનતા એમના આશીર્વાદ થકી સંભવ બન્યું છે. અવિરતપણે એક નેતૃત્વ ઉપરનો ભરોસો કદાચ આઝાદીના ઇતિહાસ પછી અટલજી પછી કોઈ વડાપ્રધાન ઉપર આ પ્રકારનો ભરોસો હોય તો માત્ર ને માત્ર મોદી સાહેબ ઉપર એ ભરોસો વ્યક્ત કર્યો છે. ન માત્ર મતથી, જ્યારે દેશમાં સંકટો આવ્યા, પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે માનનીય મોદી સાહેબની પડખે સમગ્ર દેશ ઉભો રહ્યો છે. ત્યારે હું સમગ્ર ગુજરાતવાસીઓનો અને દેશવાસીઓનો પણ આ વિકાસના 12 વર્ષ, સફળતાના 12 વર્ષ, એમાં રાજ્ય અને દેશની જનતાનો પણ જેટલો આભાર માની એટલો ઓછો છે. મંત્રીઓ ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસમાં કરી શકશે મુસાફરી. મંત્રીઓને એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરવાની મંજૂરી. વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ, દુરંતોમાં કરી શકશે મુસાફરી. અગાઉ ટ્રેનના પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં મુસાફરીની હતી મંજૂરી. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું. પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો. મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો. નવનિર્મિત મેડિકલ કોલેજ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર ભાર. વિદ્યાર્થીઓએ વિકાસ માટેના વિચારો અને સૂચનો રજૂ કર્યા. ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્ય મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત. ચાર્ટ અને પ્રેઝન્ટેશન મારફતે વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યા મંતવ્યો. યુવાનો દેશના વિકાસના સૌથી મોટા આધારસ્તંભ. કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ. રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા યુવાનોને આહવાન. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા. રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરાયું. પ્રથમ વખત રાયસિંગપુરા ગામે પહોંચ્યા મુકેશભાઈ રાઠવા. હનુમાનજી મંદિર ખાતે દર્શન બાદ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનોએ મુકેશભાઈ રાઠવાને ખભે બેસાડીને વધામણા કર્યા. આદિવાસી સમાજમાં જે પ્રકારે આદિવાસી અંદાજ જોવા મળ્યો. રાજ્યસભા સાંસદ છે, તેમણે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો તેમને મળવા માટે ઉમટી પડ્યા હતા. પ્રકૃતિના ખોળે અને આદિવાસી અસ્મિતાના મૂલ્યો સાથે જે મારું જીવન વ્યતીત થયું છે એવી મારી રાયસિંગપુરાની માટીની મહેક અને અમારા પૂર્વજોએ અમને જે દેવ અમારા હનુમાન દાદાના હંમેશા આશીર્વાદ લેવાનું જણાવ્યું હતું, એના દર્શન કરીને અહીં જ્યારે ઉપસ્થિત થયો છું ત્યારે ભારતના ઇતિહાસમાં લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈને આવે છે ત્યારે અને દેશની સર્વોચ્ચ પંચાયત કહી શકાય એવા રાજ્યસભામાં જ્યારે વિજય થાય છે ત્યારે એ માત્ર પદ નથી, પરંતુ
જનજનનો એક વિશ્વાસનું પ્રતિબિંબ થાય છે. રાજ્યમંત્રી વણાક બોરી થર્મલ પાવર પ્લાન્ટની મુલાકાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત સંજયસિંહ મહિડાએ મુલાકાત લીધી. થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ 8ની કામગીરીનું નિરીક્ષણ કર્યું. વિદ્યુત ઉત્પાદન પ્રક્રિયા અંગે મંત્રીએ વિગતવાર જાણકારી મેળવી. સીઈપીબી પટેલે મંત્રીને આપી ઉત્પાદન અંગેની માહિતી. ઐતિહાસિક એકવા ડગ કેનાલની પણ મંત્રીએ મુલાકાત લીધી. ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા. કલેક્ટર, ડીડીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિકાસ કાર્યોની સમીક્ષાની સાથે પાવર પ્લાન્ટની મુલાકાત. રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરશે. 15 જૂને નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જાહેરાત કરશે. મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ સેટઅપ સહિતની બાબતોને આવરી લેવામાં આવશે. નવા ઇન્સેન્ટિવ, કરમાં છૂટછાટ અને વિસ્તાર આધારિત સ્કીમની જાહેરાત થશે. દિલ્હીમાં આવતીકાલે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન. કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન બોલાવાયું. અધિવેશનને લઈને સમાજમાં અને રાજકારણમાં ગરમાવો આવ્યો. અધિવેશનમાં કોણ કોણ હાજર રહેશે તેની પણ અટકળો શરૂ થઈ. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હાજર રહે તેવી શક્યતા. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પીઠાવાલા પણ હાજર રહી શકે. ધારાસભ્યોની હાજરી અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ. સમાજમાં અધ્યક્ષ પદ માટે 2 વ્યક્તિઓ દાવેદાર. વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 જૂને અધિવેશન બોલાવ્યો છે, ત્યારે કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં હોદ્દાને લઈને તેડા. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીની સભા મળી. ગોંડલના પટેલવાડી ખાતે 54મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયા ખાસ ઉપસ્થિત રહ્યા. વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાનો નફો કર્યો હોવાની જાહેરાત. વાર્ષિક સામાન્ય સભામાં ખેડૂતોની આર્થિક પ્રગતિ અંગે ચર્ચા. સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સહકારી ક્ષેત્રમાં મહત્વનું યોગદાન. સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, ખેડૂતો અને સભાસદો હાજર રહ્યા. સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતની ખેતીલક્ષી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને સૌ ખેડૂતો સમૃદ્ધ બને. અને સહકારી ક્ષેત્રનું જે માળખું છે, એનો જે હેતુ છે કે સહકારથી સમૃદ્ધિ એ સફળ થાય, એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો આપણા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ કે જેમણે સમગ્ર સૌરાષ્ટ્ર પંથમાં જે રીતે સહકારી માળખું જે બનાવ્યું છે, એ સહકારી માળખા માટે નાના ગામથી લઈને ઇફકો ક્રિફકો જેવી સંસ્થાનું જેમણે નેતૃત્વ કર્યું છે અને એના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને ખૂબ એમણે મોટો મબલક પાક આપ્યો છે. એવા વિઠ્ઠલભાઈને પણ નતમસ્તક વંદન કરું છું. ડાંગ જિલ્લા ભાજપના હરીશ બચ્છાઉ સસ્પેન્ડ થયા. ભાજપમાં ગેરશિસ્તના આરોપસર પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ગુજરાત ભાજપ પ્રદેશની સૂચનાથી જિલ્લા પ્રમુખે નિર્ણય કર્યો. હરીશ બચ્છાઉને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક હટાવ્યા. જિલ્લા પંચાયતમાં પૂર્વ સિંચાઈ અધ્યક્ષ હતા હરીશ બચ્છાઉ. મૂળ કોંગ્રેસી હરીશ બચ્છાઉ 5 વર્ષ પહેલા જોડાયા હતા. વડોદરાના સાવલીમાં યુવા ભાજપ પ્રમુખનો આપઘાત. ભાજપ યુવા મોરચાના પ્રમુખે જીવન ટૂંકાવ્યું. પ્રફુલ્લસિંહ સોલંકીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધો. પ્રફુલ્લ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતા. આત્મહત્યા પાછળ માનસિક ત્રાસ હોવાની ચર્ચાઓ. પરિવારજનો દ્વારા જવાબદારોની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. ગામની એક પરિણીતા તેમજ ડેસર પોલીસ પર ગંભીર આક્ષેપ. પરિણીતા અને પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ. મૃતકને લોકઅપમાં રાખી હેરાન કરાયાનો ગંભીર આક્ષેપ લાગ્યો. મૃતદેહને સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો. ચૂંટણીલક્ષીમાં યશ પટેલ, જયમિત પટેલ અને વનરાજ સોલંકીએ એની સાથે ઝઘડો કર્યો. ઝઘડામાં પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ થઈ હતી. ડેસર પોલીસના બોલાવાથી મારો બાબો ડેસર પોલીસમાં બી ગયો હતો, હાજર થયો હતો સામેથી. તો ત્યાંના કર્મચારીઓએ એને લોકઅપમાં મૂકી દીધો, કંઈ સાંભળ્યા કર્યા વિના. અને અધિકારી શ્રી કેસી પટેલ સાહેબે તારા વિરુદ્ધમાં 376 દાખલ કરું છું એવું કહી એને ડિપ્રેશનમાં લાવ્યો હતો.
હવે વાત કરીએ સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે. તપાસ માટે કમિશનર દ્વારા 6 સભ્યોની કમિટીની રચના કરાઈ. ઝોનલ ચીફ આશીષ નાયકને અહેવાલ સોંપવા આદેશ. 16 જૂન સુધીમાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો રહેશે. સ્થળ પર હાજર અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે. ડિમોલેશન કરવામાં આવ્યું તે સમયે કયા કર્મચારીઓ હાજર હતા તેની તપાસ થશે. તપાસ કમિટી દ્વારા નિષ્પક્ષ અને તથ્યલક્ષી તપાસ કરાશે. તમામ કામગીરીનો વાસ્તવિક અહેવાલ રજૂ કરવા સૂચના. સુરતમાં કથિત નકલી ડિમોલેશનનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. તેમાં સમગ્ર મુદ્દે હવે તપાસ કમિટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિટી સર્વે ઓફિસમાં કમિટીના સભ્યોએ તપાસ હાથ ધરી. નાસિરનગરમાં માર્ગ ક્યાંથી નીકળે છે તેની તપાસ કરાશે. સુરત મનપાના અધિકારીઓ પણ સિટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા. મનપા અધિકારીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સુરતના નાસિરનગર ડિમોલેશનને લઈને મોટા સમાચાર. સુરત મનપા કમિશનરને દિલ્હીનું તેડું આવતા હડકંપ મચ્યો. સમગ્ર મુદ્દે કેન્દ્રમાં પણ નોંધ લેવાઈ હોવાની ચર્ચાઓ હવે શરૂ થઈ. કથિત ડિમોલેશનનો સમગ્ર મામલો સામે આવ્યો છે. હવે સમગ્ર મુદ્દે કેન્દ્રમાં પણ નોંધ લેવાઈ હોવાનું જે સામે આવી રહ્યું છે. નાસિરનગરમાં ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર. દિલ્હીનું તેડું આવ્યું છે. હવે સમગ્ર મુદ્દે તમામ રિપોર્ટ છે તે રજૂ કરવો પડશે. અમદાવાદના ચાંદોડિયા બ્રિજ નજીક ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. સ્થાનિક લોકોના ભારે વિરોધની વચ્ચે તંત્રની કામગીરી. ટીપી રોડ ખુલ્લો કરવા પહોંચી એએમસીની ટીમ. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું. સવારે ડિમોલેશન કરવા પહોંચેલી ટીમ પરત ફરી હતી. સ્થાનિકોના વિરોધને પગલે સવારે કામગીરી અટકી હતી. મહેસાણા જિલ્લાની ખારી નદી બાદ રૂપેણ નદી હવે પ્રદૂષિત બની. કેમિકલ માફિયાઓએ રૂપેણ નદીને પણ પ્રદૂષિત કરી નાખી. બહુચરાજી નજીક રૂપેણ નદીમાં કેમિકલયુક્ત પાણી મિક્સ થયું. ખારી નદીમાં છોડાતું કેમિકલયુક્ત પાણી રૂપેણ નદીમાં પહોંચ્યું. રૂપેણ નદીમાં કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મોત નીપજી રહ્યા છે. કેમિકલયુક્ત પાણીથી સ્થાનિકોને ચામડીના રોગની પણ ફરિયાદ. પ્રદૂષણથી પર્યાવરણ અને જળચર જીવો પર સીધી અસર. કરશનપુરાની કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડતી હોવાનો આક્ષેપ. દેલવાડા નજીક ખારી નદી ઉપર અને રૂપેણ નદીનો સંગમ જોવા મળે છે. ત્યારે દેલવાડાના સરપંચે બહુચરાજી ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી. કે જે કરશનપુરા કહ્યું તે કોઈ કેમિકલયુક્ત કંપની છે. એ કંપનીમાંથી પાણી છોડવામાં આવે છે કેમિકલયુક્ત. એમાંથી ઘણા જીવજંતુઓ જે જળચર જે જીવજંતુ હોય છે એ મરી ગયા છે. પ્લસ બીજું કે જે ઢોર ઢોકરા આજુબાજુના ખેતરમાં બધા પશુપાલનવાળા લોકો રહેતા હોય છે. તો જો ઢોર જો પાણી પીવા આવે તો પાણીના ગંધથી જ દૂર ભાગે છે. બરાબર. તો અમારી તો સરકાર જોડે એટલી જ માંગ છે કે આ કેમિકલયુક્ત પાણી બંધ કરાવો અને કંપની સામે કાયદેસરના પગલાં તમે લો તો શું આ પાણી બંધ થઈ જાય અમારા માટે. લાસ્ટ 15 દિવસથી એટલું કેમિકલયુક્ત પાણી અહીંયા અંદરથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે અસંખ્ય માછલીઓ પાણીની અંદર તડપી અને મરી ગઈ છે. ઊભા પાકો ખેડૂતોના બિલકુલ સુકાઈ ગયા છે. પછી અહીંયા માની લો કે તમે આ જોઈ રહ્યા છો, અહીંયા એટલી બધી દુર્ગંધ મારી રહી છે કે અહીંયા આપણે ઊભા રહી શકતા નથી. તો અહીંયા ખેડૂતો આવા પાણીથી સિંચાઈ કરી રહ્યા છે. તો સાહેબ ખરેખર ખેડૂતોના પાકોમાં ખૂબ નુકસાન આવ્યું છે. અહીંયા ગાયો ભેંસો અસંખ્ય અહીંયા આજુબાજુના ગામના અમારા માલધારી સમાજ છે, બીજા ઘણા અન્ય સમાજ છે. એ લોકો અહીંયા સર આ ગાયોને ભેંસો પાણી પીવે એના કારણે પશુપાલન પર ખૂબ અસર થઈ છે. દૂધાળા પશુઓ અહીંયા દૂધ આપતા નથી અને બીમાર પડી ગયા છે. વડોદરાના કરજણમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતાર લાગી. કરજણમાં સંઘના ડેપો પર ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો. વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા. એક ઓળખપત્ર દીઠ 10 ગુણી ખાતર વિતરણ કરાયું. ખાતર મેળવવા માટે મહિલાઓ પણ લાઇનમાં લાગી. પ્રાઇવેટ ડેપોમાં ખાતરના વેચાણથી ખેડૂતોમાં રોષ. અત્યારે 5 વાગ્યાના આવીને બેઠેલા છે. અમે દુકાન 9 સાડા 9 વાગે ખોલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે એનાથી ઉપરનો ઘરમાં. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે અને પ્રાઇવેટ જે છે ને
ત્યાં ટ્રકોના ટ્રકો ઊભી છે. આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો. આ કેવું છે, જીસકી લાઠી ઉસકી ભેંસ. અમે લોકો કશું કરવા નહીં. ખેડૂતોમાં સંઘ નથી, સંઘ ફૂકતા નથી. સંઘ હોય તો કાશીએ પહોંચે વાગે પહોંચવાનું છે. અમે ખાતર માટે ઊભા છે. ખાતર આજે 10 જ આપ્યું છે, 10 જ ગુણ આપી છે. જૂનાગઢ ભવનાથ મંદિરમાં મહંત નિમણૂકની માંગ પ્રબળ બની. રાજુગીરી બાપુએ અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્ચારી. ભવનાથ મંદિરનો વહીવટ ઘણા સમયથી સરકાર હસ્તક. પૂર્વ મહંત હરિગીરીજીની મુદત પૂર્ણ થતા લેવાયો, ત્યારે પૂર્વ મહંતની સામે અનેક ગંભીર આક્ષેપો થયા. ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતના નિમણૂકની માંગ. ભવનાથના મહંતનું પદ ખાસ સંન્યાસીનું હોય છે. નાણાકીય લેવડ દેવડના પણ ગંભીર આક્ષેપો થયા. શ્રાવણ મહિનો નજીક આવતા મહંત નિમણૂકની માંગ કરવામાં આવી. મુખ્યમંત્રીને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરાઈ. પરંપરા મુજબ જ મહંતની નિમણૂક કરવા માંગ કરી. આ ભવનાથ મંદિરમાંથી વિખોટા પાડવાથી અમે અમારો હક દાવા માટે અરજી લખવી છીએ, કોર્ટમાં જાવી છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી. કેમ કે અમારી પાસે પૈસા નથી. જેની પાસે પૈસા છે એનો ઓર્ડર થાય છે, ખોટા માણસનો ઓર્ડર થાય છે, સાચા માણસનો ઓર્ડર થતો નથી. તો ભવનાથની અંદર 300 વર્ષનો મારો ગુરુ શિષ્યનો પરંપરા હું સાચવીને બેઠો છું. હું આ વસ્તુ પૂરી કરીશ કે આ વસ્તુ મેં અત્યારે જે અરજી લખી છે એ અરજી વહેલા તકે તમે તપાસ કરો, વહેલા તકે ધ્યાન દો અને આનો વહેલો નિકાલ કરો. અમારા પરિવારમાંથી કોઈ મહત્વનું સરકારશ્રીને કહું છું કે કોઈને અમારા પરિવારમાં ગમે તેને મહત બનાવો. આ સંસાર માણસનો ભવનાથ નથી. ગુજરાત યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની શોધ શરૂ કરવામાં આવી. નવા વાઇસ ચાન્સેલર શોધવા સર્ચ કમિટી રચાઈ. શિક્ષણ વિભાગ દ્વારા 3 સભ્યોની કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું. સર્ચ કમિટી નવા નામ શિક્ષણ વિભાગને સોંપશે. આવતીકાલે રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આયોજન. ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પણ પરીક્ષા લેવાશે. રાજ્યભરમાં કુલ 789 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા. રાજ્યમાં કુલ 2,63,345 ઉમેદવારો પરીક્ષા આપશે. સવારે 9:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. અમદાવાદમાં સૌથી વધુ 88,700 ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 146 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. શહેરમાં કુલ 44,700 ઉમેદવારો ભાગ્ય અજમાવશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1,149 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના 44,000 ઉમેદવારો પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવા માટે તંત્ર સજ્જ થયું. આઈસીસીના ચેરમેન જય શાહે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. અંબાજી મંદિર ટ્રસ્ટીએ જય શાહનું ભવ્ય સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા. મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા. પૂજારીએ ચુંદડી અને પ્રસાદ પણ આપ્યો. સિદ્ધિવિનાયક મંદિરમાં પણ દર્શન કર્યા. માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા. યાત્રાધામ દ્વારકામાં અધિક માસને લઈને ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રિકોને સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે ભગવાન દ્વારિકાધીશના દર્શન મળી રહે તે હેતુથી વહીવટદાર અને પૂજારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે ઉમટી પડતી ભીડને નિયંત્રિત કરવા માટે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 3 દિવસ સુધી મંદિર સાંજે 5 વાગ્યાને બદલે વહેલું એટલે કે 4 વાગે ભક્તો માટે ખોલી દેવામાં આવશે. વહીવટી તંત્રના આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં આવતા યાત્રિકો કોઈ પણ અગવડતા વિના દર્શનનો લાભો લઈ શકશે. તારીખ 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે. તેથી આપ સર્વેને પોતાના શેડ્યુલમાં એ પ્રમાણે ચેન્જ કરવા માટે અને પોતાના ભગવાન વાલા ભગવાન ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે 4 વાગ્યાથી જોડાવા માટે અનુરોધ કરું છું.
સંતોકમાં માનવ ત્રાણ એવોર્ડની 20મી વર્ષગાંઠ ઉજવવામાં આવી. SRK અને SRKKF દ્વારા વર્ષ 2006 થી આયોજન કરાય છે. સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયો એવોર્ડ સમારોહ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ મુખ્ય અતિથિ. માનવતાવાદી કાર્યો માટે અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રથમ વખત સોશિયલ એન્ટરપ્રેન્યોર એવોર્ડની શરૂઆત. ઉદ્યોગપતિ શશિકાંત બોલ્લાને પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવને માનવ ત્રાણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીમતી રીમા નાણાવટીને પણ સામાજિક યોગદાન બદલ સન્માન અપાયું. એર માર્શલ તેજિંદરસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રીમાબેન નાણાવટી આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી. યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી એક વર્ષની અંદર આટલું મજબૂત અને ફ્યુચરિસ્ટિક કેરિયર છોડીને સમાજ જીવનમાં જે પીછડા છે એ તમામ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે દિશામાં એમને કામગીરી આગળ વધારી. એમને ચાલુ કરેલી એક નાની સંસ્થા એ આજે વટવૃક્ષ બની ગઈ છે. મને જ્યાર તક ધ્યાનમાં છે ત્યાર તક 5-7 દેશો સુધી એમની આ સેવાઓ આજે પહોંચી ગઈ છે. 5 તો મને પાક્કો અંદાજો છે, હવે કદાચ 7 તક પહોંચી હોય તો ખબર નથી. પરંતુ આ દિશામાં કામ કરતા કરતા લાખો પરિવાર અને એ પરિવારના મોભીભાઈના કરીબન 37 લાખ પરિવારનું સહકુટુંબ આજે એમને ક્યાંક ને ક્યાંક આભારી છે. અને એવા વ્યક્તિત્વને આજે સંતોકબા એવોર્ડનો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે એમને બધા જ ભેગા થઈને આ એવોર્ડ સંતોકબા એવોર્ડ એ માત્ર સન્માન નથી. એના થકી અહીંયા બેઠેલા આ હજારો લોકો જો આ લોકોના જીવનમાંથી કોઈ એક વસ્તુ બી શીખીને જશે ને તો બી આ એવોર્ડ સાચા અર્થમાં હજારો લોકોના ઘર સુધી પહોંચતો હોય છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાનો જૂનાગઢ જિલ્લા પ્રવાસ. કેશોદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીના 12 વર્ષના સુશાસન પર ફરી ચર્ચા. કેશોદમાં મોડેલ ફાયર સ્ટેશન અને પ્રકૃતિ ગાર્ડનની મુલાકાત. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ભાજપ આગેવાનો સાથે બેઠક. મનપા પદાધિકારીઓની સાથે વિકાસ મુદ્દે ચર્ચા કરાઈ. સાબલપુર ચોકડી ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે 67 કરોડના ખર્ચે બનશે નવો ઓવરબ્રિજ. સર્વપ્રથમ તો વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે 12 વર્ષ પૂરા કર્યા એ નિમિત્તે અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યક્રમોનું સમગ્ર દેશમાં આયોજન થયું છે. એ અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં પણ કેશોદ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. તેમની સાથે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષની જે અવિરત સફળ યાત્રા હતી વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની, તે વિષયને એને સંવાદ થયો. કચ્છમાં એસપી વિકાસ સુંડા અને તેમના પત્નીની સરાહનીય વ્યવસ્થા. 50 જરૂરિયાતમંદ બાલિકાઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સહયોગ આપ્યો. 3 મહિનાથી ભુજ હોસ્ટેલ ખાતે રહેવા જમવાની સુવિધા પૂરી પાડી. પરીક્ષાલક્ષી તાલીમ અને માર્ગદર્શનની વિશેષ વ્યવસ્થા કરાઈ. આવતીકાલે રાજકોટમાં યોજાનારી લોકરક્ષક પરીક્ષા માટે આયોજન. ભુજથી રાજકોટ અને પરત ભુજ સુધી બસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ. રાજકોટ ખાતે રહેવા અને જમવાની સુવિધા પણ ગોઠવાઈ. ભુજ મહિલા કોલેજ હોસ્ટેલ ખાતે બાલિકાઓને કુમકુમ તિલક કરાયું. મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ સાથે બાલિકાઓને વિદાય અપાઈ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી પ્રાથમિક સહકારી મંડળી બિનહરીફ થઈ છે. મહેસાણાની સહયોગ સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ થઈ છે. મંડળીની કુલ 17 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, ત્યારે ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે નિર્ણય લેવાયો છે. દૂધસાગર ડેરીના કર્મચારીઓની મંડળીની બેઠકો બિનહરીફ થઈ છે. અશોક ચૌધરી ચેરમેન બન્યા બાદ સતત બીજી વાર બિનહરીફ થઈ છે. સહયોગ મંડળીનું નિયામક મંડળ સતત બીજી વાર બિનહરીફ થયું છે.
હાલના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી સહિત 17 સભ્યો બિનહરીફ થયા છે. ફાલ્ગુનભાઈ ચૌધરી સતત બીજી વાર મંડળીના ચેરમેન બનશે. સહયોગ મંડળી મીઠાઈ અને ફરસાણનું મોટા પાયે વેચાણ કરે છે. સહયોગ મંડળીનું વાર્ષિક ટર્નઓવર 240 કરોડથી વધુનું છે. જૂનાગઢમાં મ્યુલ હન્ટ ઓપરેશન 2 અંતર્ગત મોટી કાર્યવાહી થઈ છે. 39 કરોડ 53 લાખની ઠગાઈ કેસમાં મુખ્ય આરોપીની સંડોવણી સામે આવી છે. કેવિન દેગીવાડિયા અગાઉ ધરપકડ બાદ જેલ હવાલે કરાયો હતો. તપાસમાં સમીર વેશણાની પણ મદદગારી બહાર આવતા ધરપકડ થઈ છે. આરોપી સમીરને જેલમાંથી કબજો મેળવી પોલીસે તપાસ હાથ ધરી 18 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઈ કર્યાનો ખુલાસો થયો. દેશના વિવિધ રાજ્યોમાં 65 જેટલા લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે. અમદાવાદના 2 શખ્સોની સંડોવણીની પણ આશંકા છે. વધુ આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બેંક એકાઉન્ટ વિગતો મેળવી ફ્રોડ રકમ ટ્રાન્સફર કરવાનો મોડસ ઓપરેન્ડી હતી. ત્યારે પીડિતોના ખાતાઓનો દુરુપયોગ કરી નાણાં ઉપાડવામાં આવ્યા. 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર. અન્ય એકાઉન્ટ ધારકોને પણ ફરિયાદ કરવા પોલીસની અપીલ. મુખ્ય આરોપી કેવિન રમેશ ડેકીવાડિયા, જેને પોતાના બેંક એકાઉન્ટમાં તથા એફઆઈઆરમાં દર્શાવેલા અન્ય 17 બેંક એકાઉન્ટ ધારકોના બેંક એકાઉન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમના ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા સિમ કાર્ડ તમામનો ઉપયોગ કરી અને ભારતભરના અલગ અલગ રાજ્યના ભોગ બનનાર લોકોના જે નાણાં છે તે આ તમામના બેંક એકાઉન્ટોમાં મેળવી ઠગાઈ કરવાના ઈરાદે આ તમામ આરોપીઓએ સાથે મળી અને ગુનાહિત જે કૃત્ય કરેલું તે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ઠગાઈ તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ મુખ્ય આરોપી કેવિન રમેશ ડેકીવાડિયા કે અગાઉ પણ તેના વિરુદ્ધ જીએસઆરટીસી ડિવિઝનલ મિકેનિક એન્જિનિયર સામે ગંભીર આરોપ લાગ્યા છે. ચંડોળા ડિવિઝનલ વર્કશોપમાં કર્મચારીઓના શોષણનો આક્ષેપ છે. જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલવાનો પણ આરોપ છે. અંગત કામો કરાવવા અને માનસિક શોષણના દાવા છે. શારીરિક અડપલા અને દુર્વ્યવહારના ગંભીર આક્ષેપ લાગ્યા છે. શારીરિક અડપલા કર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ચાલુ ફરજે ડીઝલ નાખી સળગાવવાની ધમકીના આક્ષેપ છે. 14 પુરુષ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ હરીન રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે અરજી કરાઈ છે. પોલીસને ખાતાકીય તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન. પીડિતોએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પણ રજૂઆત કરી છે. સુરતના ડિંડોલીની હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ છે. પથરીના ઓપરેશન બાદ યુવકનું મોત થતા હોબાળો મચ્યો હતો. ઓપરેશન બાદ યુવક ધરમવીરસિંહનું મોત નીપજ્યું હતું. ઓપરેશન સફળ થયું હોવાનો કહીને રજા આપી હતી. યુવકનું મોત નીપજતા પરિવારનો હોસ્પિટલ ખાતે વિરોધ. હોબાળાના પગલે પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો. પોલીસે મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી. डॉक्टर ने 9 रिपोर्ट का पैसा लिया 30 दिया, रिपोर्ट कराना पड़ेगा। 5.5 उनको ऑपरेशन सिस्टम लेके गए, 4:30 बजे हमको बोले ऑपरेशन सफल हो गया। उसके बाद फरार हो गए, कोई बताया नहीं। मैं अंदर जाने की कोशिश, हमको धक्का मारे बाहर निकाल दिया, दरवाजा बंद कर दिए। उसके बाद एनएसटी वाला आया, बुलाया, बोला भाई उनको हाथ का आ गया है, हाथ का प्रॉब्लम है, ऑपरेशन काम कर रहा है। हमसे ऐसा कैसे हो सकता है? डॉक्टर बोले सक्सेस है। ये आप बोले ऐसा करो, डॉक्टर बोला बोलते कि डॉक्टर तो कोई आया ही नहीं, डॉक्टर रात तक आया नहीं, कोई था ही नहीं स्टाफ। કોટડાના દરિયામાં દોડતી જીપ સામે વિરોધ હતો ત્યારે સામાજિક આગેવાને ડાઠા પોલીસમાં અરજી કરી હતી. મોડિફાઈડ જીપ દોડાવવાના બનાવો સામે ચિંતા. ત્યારે દરિયામાં વાહનો દોડાવવા તાત્કાલિક પ્રતિબંધની માંગ છે. સ્થાનિક લોકો અને આગેવાનોનો ઉગ્ર વિરોધ. પર્યાવરણને નુકસાનની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે માછીમારો અને પ્રવાસીઓની સુરક્ષા સામે પણ જોખમ છે. નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિષય ઊંચા કોટડા દરિયામાં ચાલતી ગેરકાયદેસર મોડિફાઈડ જીપ્સીઓને બંધ કરવા બાબત આપણે ડાટા પોલીસ સ્ટેશને એક અરજી આપેલી છે કે જે ઊંચા કોટડા દરિયામાં જે ચાલતી ગાડીઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા બાબતે એમાં આપણે ડાટા પોલીસ સ્ટેશને અરજી આપેલી છે કે જે ઊંચા કોટડામાં દરિયાની અંદર જે મોડિફાઈડ કરેલી ગાડીઓ હાલે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.
ગીર ગઢડાના થોરડી ગામે દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે. થોરડી ગામે દીપડાએ ચોથો હુમલો કરતા ફફડાટ મચ્યો છે. વન વિભાગના રોજમદાર કર્મચારી પર દીપડાનો હુમલો. દીપડાએ સવારે 3 લોકોને અહીંયા હુમલો કર્યો હતો, ત્યારે હવે વન વિભાગના કર્મચારીને જ નિશાન બનાવાયો છે. હુમલામાં કર્મચારીના હાથની આંગળીઓમાં ઈજા પહોંચી છે. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલસીબીને દારૂના દરોડામાં મોટી સફળતા મળી છે. ટપ્પરવાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. દારૂ સાથે વાહનો પણ પોલીસના કબજામાં લીધા. દુધઈ પોલીસ સ્ટેશનની હદમાં દરોડાની કામગીરી હાથ ધરાઈ. આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ છે. બુટલેગર પૂના ભરવાડ અને રામા ભરવાડ સહિત 12 સામે ગુનો દાખલ થયો છે. એલસીબી પીઆઈ જેએમ વાળા અને ટીમની સફળ કામગીરી. ત્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા એલસીબીની તપાસ શરૂ. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચિરાગ શાહના માર્ગદર્શન હેઠળ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આયોજન થયું. આધુનિક જીવનશૈલીના કારણે વધતા કેન્સરના કેસો વચ્ચે દર્દીઓની સાથે તેમના સ્વજનો અને કેરટેકર્સની માનસિક તથા શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે વિષય પર વિશેષ માર્ગદર્શન અપાયું. સેમિનારમાં 50થી વધુ લોકો જોડાયા હતા, જેમાં કેન્સરના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને દર્દીની સંભાળ રાખવાની સાથે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી કેવી રીતે જાળવવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ડોક્ટર ચિરાગ શાહે જણાવ્યું હતું કે દર્દીની સારવારમાં પરિવારનો સાથ અને કેરટેકરની સારી તંદુરસ્તી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મોઢા, ગળા અને ફેફસાના કેન્સરના વધતા કેસો અંગે માહિતી આપતા તેમણે તંબાકુ, પ્રોસેસ ફૂડ, વધતું વજન, તણાવ, ઓછી ઊંઘ અને અનિયમિત જીવનશૈલીના મુખ્ય કારણો ગણાવ્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત લોકોને હકારાત્મક અભિગમ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી દર્દી અને પરિવાર બંને કેવી રીતે વધુ સારી રીતે આ પડકારનો સામનો કરી શકે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાંબી ટ્રીટમેન્ટ હોય તો એમાં એમની પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું પડે, એમની પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પડે. કારણ કે જો એ લોકો થાકી જાય છે તો અલ્ટિમેટલી દર્દીને પણ નુકસાન થાય છે. અને ઘણીવાર તો આપણે જોઈએ કે સિનિયર સિટીઝન હોય તો એમાં દર્દી પોતે પણ ઉંમરવાળા હોય, પેશન્ટના રિલેટિવ પોતે પણ ઉંમરવાળા હોય, તો એમને પણ એમનું ધ્યાન રાખવું જરૂરી છે. તો કઈ રીતે એ લોકો એ શેર કરી શકે જવાબદારી, પોતાની રૂટીન મેન્ટેન કરવું, કેવી ટાઈપનો ખોરાક લેવો, એ બધી વસ્તુઓથી એ પોતાની હેલ્થ પણ સાચવી અને દર્દીની આખી જે જર્ની છે એને સારી રીતે પૂરી કરાવી શકે એની આપણે વાત કરી. કે આમ બધાને લાગે છે કે સિચ્યુએશન બહુ સોફ્ટ હોય છે, પરંતુ આમાં તકલીફ પડે છે, પરંતુ આપણે મેન્ટલી અને ફિઝિકલી થોડા સ્ટ્રોંગ રહીએ અને ફેમિલી સપોર્ટ હોય અને સારા ડૉક્ટરનું સારું કન્સલ્ટ મળે તો લાઈફ થોડી ઇઝી થઈ જાય છે. પણ આને તમારે બેટલ તો આપવી જ પડે છે, ફાઇટ તો કરવું જ પડે છે એમ. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ. પીએમ મોદીના 12 વર્ષના શાસન પૂર્ણ થવા નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. દેશના વિકાસ, સામાજિક સુરક્ષા અને રોજગાર મુદ્દે માહિતી આપી. છેલ્લા 12 વર્ષમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળી છે. નેશનલ હાઈવે, રેલવે અને એરપોર્ટ નેટવર્કમાં વધારો દર્શાવ્યો હતો. ત્યારે પોરબંદર લોકસભા વિસ્તારમાં રોજગાર ડેશબોર્ડ શરૂ થયું છે. 52,000થી વધુ ખાલી જગ્યાઓની માહિતી ઉપલબ્ધ કરાઈ છે. 12,000થી વધુ યુવાનો નોંધણી કરાવી ચૂક્યા છે. વિવિધ કંપનીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાનો ઉલ્લેખ. વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ કાર્યક્રમ અંગે માહિતી મેળવી. ત્યારે યુવાનોને વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, 10 કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર દર 4 મહિને 2,000 રૂપિયા એકાઉન્ટની અંદર નાખ્યા, 14 કરોડ લોકોને ESIC-નો લાભ આપ્યો. દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતથી MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું.
જેતપુર પંથકમાં યુવાને આત્મહત્યા કરતા અરેરાટી મચી હતી. મંડલિકપુર ગામ નજીક વોટર પાર્ક પાસેનો બનાવ છે, જ્યાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પ્રતિક પ્રફુલભાઈ દાસાણી હોવાની ઓળખ થઈ છે. મૃતક મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવનો રહેવાસી, ત્યારે રાણાવાવ અને રાણા કંડોરણામાં મીઠાઈ વેપાર કરતો હતો. ઝેરી દવા પીધા બાદ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેતપુર પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડ્યો છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. પીડિત પરિવારોને વન ટાઈમ વળતર ચૂકવવાની માંગ થઈ છે. દંડાત્મક વળતરના મુદ્દે હાઈકોર્ટે સિવિલ કોર્ટે મંજૂરી આપી છે, ત્યારે સરકાર પક્ષને હાઈકોર્ટે આ મામલે માર્મિક ટકોર કરી છે. ઝુલતા પુલના પુનઃસ્થાપન અંગે હાઈકોર્ટે સ્થિતિ સ્પષ્ટ પૂછી છે. બ્રિજ વપરાશમાં ન હોય તો પણ જાળવણી ખૂબ જ જરૂરી તેવું નિવેદન આપ્યું. મોરબીનો ઝુલતો પુલ એક ઐતિહાસિક ધરોહર છે. તંત્રને પુલની યોગ્ય જાળવણી કરવાની કડક સૂચના આપી છે. ગીરના જંગલોમાં સિંહના અકાળે મોતનો મામલો, જેમાં ગુજરાત હાઈકોર્ટે ઘટનાને દુઃખદ ગણાવી છે. કહ્યું હતું કે બીમારીથી સિંહનું મૃત્યુ થવું દુઃખદ ઘટના છે. રેલવે અને વન વિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ મળ્યો છે. સંયુક્ત કમિટીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનું સૂચન આવ્યું છે. ત્યારે સિંહ દર્શન માટે રેલવે લાઇનને લઈને સવાલ કર્યો છે. રેલવે લાઇન બ્રોડગેજમાં ફેરવવાનો નિર્ણય પડતો મુકાયો છે. ગીરના જંગલના વિવાદને લઈને ઉચ્ચ સ્તરે તપાસની માંગ ઉઠી છે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરાઈ છે. ગુજરાત વન્યજીવ બોર્ડના સભ્યોએ પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓને પણ રજૂઆત કરાઈ છે. પર્યાવરણ પ્રેમીઓએ મુખ્ય 4 મુદ્દાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. બાબરકોટમાં માઇનિંગ માટે જમીન ફાળવવામાં આવી. ગીરમાં માલધારી તરીકે મંજૂરીને લઈને પત્રમાં રજૂઆત છે. રિઝર્વ ફોરેસ્ટની જમીનનું ગેરકાયદે રિઝોર્ટમાં રૂપાંતર, ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા રજૂઆત કરાઈ છે. હર વખતે જમીન ફાળવણી વખતે કોઈ જમીન અમને મળી નથી, અને અનેક વખતે મેં અરજી કર્યું. ટીકેદરા ડીએફઓ એણે અરજી લખીને મોકલી કે જે તે વખતે કાંઈ પ્રાપ્ત થાય ત્યારે તમારી અરજી યોગ્ય કર્યું. તો એ મુદ્દો મારી પાસે પીડ્યો છે. તો અટાણે આ રાજભાને જો મંજૂરી મળી હોય તો અમને મળવા વિનંતી. એક તો સિંહોના અપમૃત્યુ, ધારીમાં ખીચા ગામ પાસે આવેલ એક રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં એક રિસોર્ટ છે, લિયોનેલ રિસોર્ટ, એને અપાયેલી મંજૂરી, માલધારી પરિવારને અપાયેલી મંજૂરી, તથા અમરેલી જિલ્લામાં બાબરકોટ વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં માઇનિંગ માટે અપાયેલી મંજૂરી. આ બધી બાબતોથી ચિંતિત થઈ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના 5 હાલના સભ્યો અને 2 પૂર્વ સભ્યોએ સાથે મળી અને વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી તથા કેન્દ્રના અને રાજ્યના અધિકારીઓને એક પત્ર લખેલ છે. તેમાં વિનંતી કરી છે કે આ બધી મંજૂરીઓની તપાસ કરવામાં આવે. બોરસદની 2 બહેનોનું વિદેશમાંથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. લાઓસથી હ્યુમન ટ્રાફિકિંગમાંથી મુક્ત કરાવી ભારત સરકારના પ્રયાસોથી દીકરીઓ પરત ફરી છે. ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ મોટી સફળતા મળી છે. સાંસદ મિતેશભાઈ પટેલે પરિવારની મુલાકાત લીધી હતી. ભારતીય દૂતાવાસ અને એજન્સીઓનું સફળ સંકલન, ત્યારે સુરક્ષિત વતન વાપસીથી પરિવારમાં ખુશીનો માહોલ છે. અને એમને આપણા ભારત દેશની સરકારે પાછા લાવવામાં જે મદદ કરી છે. આજે બંને દીકરીઓ સેફ કાવીઠા મુકામે પહોંચી ગઈ છે. હમણાં જ બંને દીકરીઓની હું મુલાકાત લઈને આવ્યો છું. બંને દીકરીઓ અત્યારે ડરેલી છે, બી ગયેલી છે, બહુ બોલી શકતી નથી, પરંતુ એ બંને દીકરીઓના મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણી બધી વિગતો પણ મેં મેળવી. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી SS ડિવાઇન સ્કૂલમાં શિક્ષણ માફિયાઓનો મોટો ખેલ સામે આવ્યો છે. સહજાનંદ ટ્રસ્ટ સંચાલિત આ શાળાનો વહીવટ નિર્માણ એક્સેલન્સ એજ્યુકેટર્સ LLPના સંચાલક આશિષ દેસાઈને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ટ્રસ્ટ સાથે દગો કર્યો છે.
આશિષ દેસાઈ પર ગંભીર આરોપ છે કે તેમણે શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓ દાખલ કરી ડમી સ્કૂલ શરૂ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટે વહીવટ પરત લેતા આશિષ દેસાઈએ શાળાનો મહત્વનો રેકોર્ડ અને લિવિંગ સર્ટિફિકેટની બુક ઉઠાવી લીધી હતી. આ કરતૂતને કારણે અનેક વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. હાલ ટ્રસ્ટે બોર્ડની પરવાનગીથી નવી એલસી બુક બનાવીને વિદ્યાર્થીઓને રાહત આપવાનું કામ શરૂ કર્યું છે. જ્યારે આશિષ દેસાઈની સામે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. 2026માં બોર્ડ દ્વારા એક નોટિસ પ્રાપ્ત થઈ કે જેની અંદર ડમી વિદ્યાર્થી તરીકેની સ્કૂલ ને નક્કી કરવામાં આવી અને અમારી માન્યતા રદ થાય ત્યાં સુધી આ નોટિસ સંતોને એટલે કે ટ્રસ્ટને પ્રાપ્ત થઈ. ત્યારબાદ 2-3 મહિના એ લોકો જોડે ચર્ચા કરવામાં આવી પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા ઠરાવ પસાર કરીને એગ્રીમેન્ટને રદ કરી અને ખાસ કરીને પોલીસ વિભાગને પણ આપણે જાણ કરી હતી. તદુપરાંત જ્યારે નોટિસ પાઠવી ત્યારે તે રાત્રે એ અગત્યના દસ્તાવેજો પણ શાળામાંથી લઈ ગયેલા છે, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ હાલાકી પહોંચી. એક જ પિતાના 2 સંતાનના અલગ અલગ જાતિના દાખલા, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટા ખુલાસા કર્યા છે. વસ્તી ગણતરીના આંકડા મુજબ વસુંધરા ગામે એસટીની વસ્તી 0 છે. નવધનભાઈ સરવૈયાએ અહીંયા એસટીનું પ્રમાણપત્ર મેળવ્યું છે. એસટીના પ્રમાણપત્ર સાથે નોન ક્રિમિલિયર પણ કઢાવ્યું હતું. નવગણભાઈના મૂળ એલસીમાં ઓબીસી જાતિનો ઉલ્લેખનો ખુલાસો, ત્યારે નવગણભાઈના પિતાના એલસીમાં પણ ઓબીસીનો હોવાનો ખુલાસો થયો છે. ઉમેદવારને ઓબીસીનું પ્રમાણપત્ર વાંકાનેરના ટીડીઓએ ઇસ્યુ કર્યું હતું. શ્રી જીકે ધોળકિયા સ્કૂલના એલસીમાં પણ ઓબીસીનો ઉલ્લેખ છે. રાજકોટ તાલુકા પંચાયતમાં પિતાનો પણ ઓબીસીનો દાખલો છે. 2015માં ઓબીસી તરીકે રેવન્યુ તલાટી તરીકે નોકરી પર લાગ્યા હતા. 2017માં એસટીના સર્ટિફિકેટ માટે સત્તાવાર અરજી કરી હતી. કે જે વસ્તી ગણતરી જે છે એ વસ્તી ગણતરીમાં જે એમનું જે મૂળ ગામ જે છે એ ગામ છે વાંકાનેરનું વસુંધરા. એ વસુંધરા ગામની અંદર એક પણ એસટી કેટેગરીની સંખ્યા નથી. એ તમે બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો કે એસટી કેટેગરીની અંદર એસટી કેટેગરીનો એક પણ વ્યક્તિ એ વસુંધરા ગામમાં રહેતો નથી. અને નથી આ વ્યક્તિનો કોઈ ગીર બરડો કે આલેજ સાથે 7 પેઢીનો નાતો. તેની સાથે આ વ્યક્તિ કોઈ જ ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આદિવાસી વ્યક્તિ, છતાં પણ આની પાસે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ આવ્યું કઈ રીતે? જેનો સગો જ ભાઈ એટલે કે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા એ વર્તમાનમાં ઓબીસી તરીકે ઓબીસી કેટેગરીમાં લાગી અને જામનગર પોસ્ટિંગ મળ્યું હતું. હાલ એ મોરબી ખાતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેનો ભાઈ ઓબીસી હોય એ એસટી, એનો સગો ભાઈ એસટી કઈ. નીટ પેપર કૌભાંડને લઈને યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીથી મશાલ રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છીબ હાજર રહ્યા હતા. નીટ પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. કચ્છની નર્મદા કેનાલમાં ફરી પાણીનો પ્રવાહ શરૂ થયો છે. સલીમગઢથી કચ્છ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા 2.5 મહિનાથી રિપેરિંગના કારણે કેનાલ બંધ હતી. રાપર ભચાઉમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. એમપી વિનોદ ચાવડા, એમએલએ વિરેન્દ્રસિંહે સીએમને રજૂઆત કરી હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નર્મદા વિભાગને કેનાલ શરૂ કરવાની સૂચના અપાઈ હતી. વડોદરાના સાવલીમાં યુવા ભાજપ પ્રમુખનો આપઘાત. ભાજપ યુવા મોરચાના પ્રમુખે જીવન ટૂંકાવ્યું છે. પ્રફુલ્લસિંહ સોલંકીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાધો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ મૃતદેહ સ્વીકારાશે. પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે. પ્રફુલ્લ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતા. આત્મહત્યા પાછળ માનસિક ત્રાસ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. ગામની એક પરિણીતા તેમજ ડેસર પોલીસ પર ગંભીર આક્ષેપ થયા છે. પરિણીતા અને પોલીસના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ લાગ્યો છે. મૃતકને લોકઅપમાં રાખી હેરાન કરાયાનો પણ ગંભીર આક્ષેપ થયો છે. છોકરાએ જે આત્મહત્યા કરી છે એનું પીએમ ચાલે છે અને પીએમ થઈ ગયું છે. પરંતુ અમે જે બનાવ બન્યો છે એ જાહેરાતમાં અમે ચોખ્ખું લખાયું હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી નથી. અમે ફરિયાદ આપવાનું કહીએ છીએ પણ પોલીસ ફરિયાદ લેતી નથી. જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે અમારી ત્યાં સુધી અમે બોડી હેન્ડઓવર નથી કરવાના. કુવાણા ગામે બદલો લેવા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ થયો છે. શામળ ભીલની તીક્ષ્ણ હથિયારો અને ફાયરિંગથી હત્યા થઈ છે.
12 જૂને કુવાડા ગામમાં ભવાની પાર્લર પાસેની આ ઘટના છે કે જ્યાં 3 અજાણ્યા શખ્સોએ હુમલો કરી ફરાર થયા હતા. 2025માં અભા ગોહિલની હત્યા કરનાર શામળ ભીલ કે જે અગાઉની હત્યાના કેસમાં જેલ ભોગવી પેરોલ પર બહાર હતો, થરાદ કોર્ટમાં હાજરી આપી પરત ફરતા હુમલો થયો હતો. પરિવારજનોએ રેકી કરી પીછો કર્યો હોવાની તપાસમાં જાણ થઈ છે. ઘટનામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનો પણ ખુલાસો થયો છે. જિલ્લા પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી સામાન વેચવાનું કૌભાંડ પકડાયું છે. કામરેજમાંથી નકલી સામાન પધરાવવાનું નેટવર્ક ઝડપાયું. ફ્લિપકાર્ટના વેરહાઉસમાં શખ્સો અસલી વસ્તુ કાઢી લેતા ગ્રાહકોને અસલી વસ્તુની જગ્યાએ ડુપ્લિકેટ સામાન મોકલતા સ્ટાફની પૂછપરછ કરતા બાબતની અજાણ હોવાનું નાટક કર્યું. વેરહાઉસમાંથી 82 લાખથી વધુનો નકલી સામાન ઝડપાયો છે. 7 લેપટોપ, 9 મોબાઈલ, 105 ડુપ્લિકેટ પ્રોસેસર મળી આવ્યા. વેન્ડર, ડિલિવરી બોય સહિત 5 લોકો સામે ગુનો દાખલ. સુરતના હોમગાર્ડ જવાનો પાસેથી પૈસાની ઉઘરાણીનો મામલો, જેમાં મહિને 3000 થી 5000 રૂપિયાની માંગણીનો આરોપ છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા ઉઘરાણી કરાઈ હોવાનો દાવો છે. પૈસા ન આપનારને નોકરીમાંથી કાઢવાની ધમકી અપાતી હતી. અંદાજે 15 થી 20 જવાનો ઉઘરાણીને કારણે પરેશાન હતા. નિલેશ પાટીલ નામના જવાન દ્વારા ગંભીર આક્ષેપ થયા. પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર અને ખોટી રીતે હેરાન કરે છે. રહેઠાણથી દૂર નોકરી આપે છે. બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા, જેના ફોટો તમને બતાવી શકું. આ એમના ટ્રાન્ઝેક્શન છે. ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો કેવી રીતે નોકરી કરો, બરાબર મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક કૂવો તોડી પાડતા વિવાદ સર્જાયો છે. દબાણ હટાવ વિભાગની કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ છે. રાજાશાહી વખતનો કૂવો પીવાના પાણી માટે હતો, ત્યારે તંત્રની આ કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઐતિહાસિક કૂવાને તેના મૂળ સ્વરૂપમાં જાળવવાની માંગ ઉઠી છે. અત્યારે હાલમાં વોર્ડ નંબર 13માં દબાણ હટાવ આવ્યું છે અને આ 200 વર્ષ જૂનો ઐતિહાસિક રજવાડા વખતનો કૂવો પાડી દીધો છે. તો હાલમાં કોઈને નોટિસ નથી આપી, સ્ટેટમાં નથી આપી, પાણી પુરવઠામાં એમને ક્યાંય નોટિસ આપી નથી. તો આ કૂવાનું પરામાં સત્વરા પરામાંથી કેમ ડેમોલેશન કરવામાં આવે છે? હર વખતે સત્વરા સમાજનું જ્યાં ક્યાંય આવે ત્યાં જ અમે ડેમોલેશન કરવાનું હોય છે સાહેબને. અને મહાનગરપાલિકાના સાહેબને, કમિશનર સાહેબને નમ્ર વિનંતી, એન્જિનિયર સાહેબને વિનંતી, આ બાંધકામ શાખાના જે ચેરમેન હોય, ટેન્ડર કમિટીનો ચેરમેન હોય, મેયર સાહેબને નમ્ર વિનંતી કે હાલના અત્યારે આ કૂવો જમીન લેવલ કરી નાખવો એમને. તો હાલના કૂવો સણાઈ દેવા નમ્ર વિનંતી. કોઈ પણ આમાં પડશે તો જનાવર પડશે, માણસ પડશે તો એ મરી જાય છે તો એની તમામ જવાબદારી કમિશનર સાહેબની, મેયર સાહેબની અને ટેન્ડર કમિટીના ચેરમેનની રહેશે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.